આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રચેતનાને પ્રબળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આગામી સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ઠેર ઠેર હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા જસદણ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જસદણ ખાતેથી આજે જિલ્લા કક્ષાના હર ઘર તિરંગાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વહીવટીતંત્ર અને સૌ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક બધા જ જુદી જુદી વિવિધ સંસ્થાઓના માધ્યમથી આજના આ તિરંગા યાત્રાનું અહીંયા જસદણ ખાતેથી સૌ જિલ્લા કક્ષાનું આયોજન કર્યું છે. આ આયોજનમાં ખૂબ આજુબાજુની સંસ્થાના બાળકોએ, કોલેજના અને સૌ પ્રતિષ્ઠિત નાગરિકોએ અને વિવિધ સંસ્થા સૌએ આમાં સરસ મજાનો ભાગ લીધો છે. સૌના પ્રત્યે એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય અને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ 2047માં એક વિકસિત ભારત તરીકે જોવા માટેનું સ્વપ્ન છે, એ સ્વપ્ન સાકાર થાય એમાં બધા સાથે મળીને સરસ મજાનો આજનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભવિષ્યમાં આવતા દિવસોમાં નાના બાળકો હોય, ભૂલકાઓ હોય, નાગરિકોના એના ભાવમાં, એના દરેકના હૃદયમાં એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથેનો આજનો આ કાર્યક્રમ તિરંગા યાત્રાનો કરવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાનું કાર્યક્રમ જસદણ ખાતે આજે યોજવામાં આવેલું છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા છે. આપના થકી હું એ જ વિનંતી કરું છું કે દરેક નાગરિક પોતપોતાના ઘરે તિરંગા ફરકાવે અને આપણા જે સ્વતંત્ર વીરો છે અને આપણા જે સૈનિકો છે એને સન્માન આપે. ધન્યવાદ.